स्वचितम कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति कलिकाल कल्प स्वरूप सर्व मनोवांछित दायक મહાબહીન ભગવાન પાર્શનાથ આ કલિકાળમાં પણ જેમનો પ્રભાવ કોઈ પણ ભક્ત અનુભવી શકે છે એવા પરમાત્માનું નામસ્મરણ, એમનું સંકીર્તન બધું જ મંગળ કરે. એવા એ પરમાત્મા એના આલંબનને પામીને આપણે એ ભગવાનનું જીવન શ્રવણ કરી રહ્યા છીએ. પ્રભુના 10 ગણધરોને જોઈને રાજા અશ્વસેને પૂછ્યું, શું વાત છે, શું આ પુણ્ય કર્યા, શું આરાધનાઓ કરી અને તમારી સાથે આ જોડાયા છે બધા? ભગવાને 3 ગણધરની વાત કરી, હવે 4થાની વાત કરી રહ્યા છે. વિવેન વલ્લભનગર મૈદાને બોરતનું, એના ઉપર મહાવીર વિદ્યાધર, જેના લગ્ન પદ્મા નામની પુરુષ પેશણી રાજકુમારી સાથે થયા છે. એના ઉપર મોહના કારણે રત્નપુર ચક્રવાલ નગરનો રાજકુમાર અનંત કેતુ એને ઉપાડી જાય છે, પણ પાછી છોડી દે છે. પાછી એ રાજકુમારી પતિ પાસે આવી જાય છે. આ બાજુ અનંત કેતુ એના ઘરે ગયો અને બાપાએ ખૂબ ફટકાર્યો. ખાનદાન ઘરનો છોકરો તો આવા કામ કરે, પારકી સ્ત્રીઓને ઉપાડી આવે, આ બધું કરે, સારું નથી. તારી અમારી બંનેની ઇજ્જત દુનિયામાં ધૂળમાં મળી જાય. આવું કામ કરે પછી તને શરમ ના આવી? બીજા હોય તો ધરતીમાં બેસી જાય, શરમ નો માર્યો. બાપાએ છોકરાને બહુ ન કર્યું, ને જે ખોટું કર્યું હતું એ માટે એને ઠપકો આપ્યો. ખાનદાન ઘરને ઠપકો હાડો હાડ લાગી ગયો. માં સંસારનું વૈરાગ્ય દીધું, દીક્ષા લઈ દીધી, ગુરુમાનના ચરણોમાં દ્વાદશાંગીનું અધ્યયન કર્યું, ખૂબ તપ કર્યો. અંતે અવધિ જ્ઞાન પ્રાપ્ત કરી સમગ્ર કચ્છના સ્વામી પણ ગુરુ મહારાજની આજ્ઞાથી બન્યા અને પૃથ્વી તળ ઉપર વિચરતા મહાવેગ વિદ્યાધર જ્યાં આગળ પદ્માની સાથે આનંદથી જીવી રહ્યો છે, એના પિતાજી વિજય વેગ એ બધા ત્યાં છે. એ નગરમાં મહારાજ પધાર્યા. એમને દેશના સાંભળવા ગયા. દેશના પત્યા પછી પૂછ્યું કે પ્રભુ, ક્યાં તો તમારું એક જીવન, ક્યાં જીવન? આખી દુનિયામાં નિંદા થાય એવું એ કામ તમે કર્યું, અને પાછું આટલું દુનિયા નમે એવું એ કામ કર્યું. સીધા રાવણ માંથી રામ બની ગયા. પણ એક વાત આપને પૂછું કે આ પુરુષ દ્વેષીની પદ્મા, એને મારા ઉપર રાગ કેમ થયો અને તમને એના ઉપર રાગ કેમ થયો? ગુરુ મહારાજ કે અહીંયા જે બધી ઘટનાઓ બને છે બધા પૂર્વ જન્મના કારણ હોય છે. જન્મ જન્માંતરની આખી આ સિરીઝ ચાલે છે. તમે જે કરો છો એ આગલા જન્મનું જ કઈ ને કઈ પુનરાવર્તન હોય છે. ગુરુ મહારાજ કહે છે કે ભાઈ
બહુ લાંબો ઇતિહાસ છે તમારો એનો. તો પરમાઓ તમને કહ્યું કે ભાઈ જમ્મુદ્વીપની અંદર જેવું આ ભરત છે એવું ઐરવત ક્ષેત્ર છે. ત્યાં કુંડિનપુર નામનું નગર છે. ત્યાં અર્જુન નામનો એક બ્રાહ્મણના જે 60 કર્મ છે એમાં નિષ્ણાત યજ્ઞ યાગ વગેરેમાં બધાના કામ કરે છે. એની સુશીલા નામની પત્ની છે, એ પણ બહુ ધાર્મિક છે. એનો એક મિત્ર છે કેલી દત્ત, બાળકોટીઓ છે. 2 જણા હાથે જ મોટા થયા છે. ઉઠને ભરતા નાના બાળક ત્યારથી 3 જણા પ્રકૃતિથી જ દયાળુ છે. કોઈનું દુઃખ જોઈ શકે નહીં. તરત એના નિવારણ માટે જાય. દાક્ષિણ્ય છે, કંજૂસ નથી, દીવાવાળા છે. સજ્જન સાથે સારો સંબંધ રાખે છે અને કલ્યાણના કામી છે. એવા પોતાનો કાળ પાસ કરે છે. અર્જુન બ્રાહ્મણમાં એક જ ખામી છે, ઉદારતા છે, ધાર્મિકતા છે, બધું જ છે, પણ ગુસ્સો બહુ છે. ગુસ્સો આવે ને એટલે બધું ભાન ભૂલી જાય. બાકી બહુ પ્રેમાળ ને બધી જ સારો. ક્રોધ આવે ત્યારે કોઈનો જ નહીં. સુશેણા એકદમ સુશીલ છે, પણ એ થોડી મનસ્વીની છે. એટલે એમ કે કોઈ જો હુકમી ન ચલાવી લે. કિરીદત્ત જે છે એ સરળ સ્વભાવી છે અને બધાની સાથે બેલ્ટ ચાલવા વાળો છે. એમના દિવસ જઈ રહ્યા છે ત્રણેયના. એક દાડો શિયાળાનો દિવસ, એકદમ ઠંડો વાયરો વાતું હતો. ભયંકર ઠંડી પડતી હતી. ઘરોમાં લોકો સગડી સળગાવીને તાપણું કરીને બેઠેલા હતા. શ્રીમંત લોકો કેસર નાખીને પકવેલા તેલ એનું માલિશ કરાવતા હતા. એવા શિયાળામાં સાંજના સમયે 3 જણા બેઠા હતા ગપસપ કરતા. અર્જુન, સુશીલા ને કિરીદત્ત. બહુ વાત ચાલી નગરની. એમાં સુશીલાએ વાત કરી કે સાંભળ્યું કે એક જબરી ઘટના બની ગઈ. તો કે શું? અહીંયા કે યશોવર્ધન નામના શેઠ છે, એમનો એક દીકરો છે. એના લગ્ન થયા. બહુ 16-17 વર્ષની છે. છોકરો 15-20 વર્ષનો છે. છોકરો સ્વભાવ બહુ કડક ને વહેમી છે. શી ખબર 2-4 દાડામાં જ નવા પણેલા અંદર શું ઝડપડ થઈ ગઈ. પેલા એની વહુને કહી દીધું, ખબરદાર જો હવે ઘરની બહાર પગ જતો, કોઈના ઘરે જવાનું નહીં, કોઈની જોડે તારે વાત કરવાની નહીં. હવે સ્ત્રીઓને એવું છે ને, રે તો આપથી, એ તો સગા બાપથી જાય. એટલી સાહસિક અને એટલી હોશિયાર હોય છે ને કે ધાર્યું કરી નાખે. એટલે સ્ત્રીને દબાવીને તમે આ રીતે કરવા જાઓ તો કામ ના આવે. અમે બહુ તમે દબાણ કરો ને તો સારી સ્ત્રી પણ બગડી જાય. એટલે શાસ્ત્રોમાં કહ્યું છે, સ્ત્રી સાથે મૃદુતાથી કામ કરવું, કડકાઈથી ક્યારે કામ ના કરવું. કડકાઈ કરવા જાઓ તો છેવટે તમે માર ખાઓ. છેવટે રોટલા તો એના હાથા ખાવાના છે. સમજીને વધતું એની સાથે.
એટલે પેલી છોકરીએ કહ્યું કે આર્ય પુત્ર તમે આજે આટલી બધી મારા હાથે કટકાઈ કરો એ ઠીક નથી. જે છોકરી પોતાના પિયરમાં મા બાપના જે સંસ્કાર મેળવીને આવી હોય સારા કે ખરાબ એ પ્રમાણે જ વર્ત છે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. કૂતરાની પૂંછડી વાંકી હોય 6 મહિના સુધી એના પથ્થર બાંધી દો, સીધી રાખો, પણ જો પથ્થર ખોલો કે વાંકી. એટલે કુળની મર્યાદા ને બધું જે છે સ્ત્રી સ્વયં પાળે તો સારી વાત છે. એ તો જેને મૂકી લાજ ને નવખંડ નું રાજ. તમે કરો છો થોડું સારું કરશે, બધું જ છે. ઘરવાળી થોડી દબાવા ગયા અને પેલી 10 ઘરમાં હોય સંભળાય એવા જોરી તમારી હાથે વાત કરવા માંડે, પછી તમારી હાલત શું થાય? ચૂપ જ થઈ જવું પડે ને. એક ઘંટા પડે પતી ગયું. તો આ છોકરી કે છે કે તમે આ રીતે એટલી બધી ઘટનાઈ કરો એ બરોબર નથી. પેલાનો હોય ગુસ્સો આવ્યો. હવે તો કે તને પેક અંદર નાખું એવા ઓયડામાં કે સૂરજનું કિરણ પણ ના આવે. ઘણી જ ઓરડામાં અંધારા બધા બે રહ્યો તારે. તો ગુસ્સો આવી ગયો કે આ મુહૂર્ત કઢાઈ જાય તો વિચાર કરે છે કે મારા વરને બરોબર પાઠ ભણાવવો પડશે. એક દાડે એમના ઘરમાં મોટો ઉત્સવ આવ્યો, પ્રસંગ આવ્યો. બધા હગાવાળાને બોલાયા, બધાને જમાડ્યા. રાતના જાગરણ શરૂ થયું ઘરના મંદિરની સામે, ભગવાનના અને ઘરના દેવતાની સામે, કુળ દેવતા હોય ને એની સામે. બધા નાય નાચે ને દાસડા લે ને ગીતો ગાય ને બધા એવા ગોસાઈ ગયા. પેલી હું વિચાર કર્યો કે અત્યારે લાગ છે, બધા મસ્તીમાં મસ્ત છે, આપણે અહીંથી હાલતી બગડો. અને તરત જ પોતાનો જે ડ્રેસ હતો ને એનો છોકરો હોય એવી રીતે પહેરી લીધો, ધોતી પહેરી લીધી અને ઉપર કેસ હોય ને એનાથી હજી 15-16 વર્ષની જ છે. એટલે કોઈ બહુ મોટું બાઈ જેવું તો લાગે જ નહીં કોઈને. કસીને કપડું બાંધી દીધું, છોકરો હોય એવું જ લાગે. ચોટલો અંદર બાંધી દીધો અને ઉપર પાઘડી વીટી દીધી. આવું કરી રવાના ચૂપચાપ. કોઈ એને રોકી નહીં. છોકરો છે, કોઈ જતો હશે મૂકીને. ભાઈ જ્યાં જવું તું ત્યાં જતી રહી. ગોત્યા કરે એનો ઘરવાળો, એનો સસરો. અર્જુને કહ્યું કે વારે વાહ ગજબ. અર્જુનને છે ને આમ બધો સારો માણસ, પણ બહેનોની બાબતમાં થોડુંક એના મગજમાં ગેરસમજ થોડી વધારે. સ્ત્રીઓ કે આવી દુષ્ટ જ હોય છે. ગમે તેટલો કબજો કરો ને તો કે આવે નહીં આપણા કબજામાં. ઇન્દ્ર પણ છે ને એને રોકી ના શકે. ત્યારે કિરીદત્તે કહ્યું કે બધી બહેનો આવી નથી હોતી, બધી સ્ત્રીઓ આવી નથી હોતી. સીતા પણ થાય છે, દમયંતી પણ બને છે, આવી બધી મહાશક્તિઓ બને છે. એમની વાત સાંભળી તો રોવા ખડા થઈ જાય. સુશીલાએ ભાઈ કહ્યું કે આર્ય પુત્ર કે તમે એમ માનો છો કે દુનિયામાં બધા જ સ્ત્રીઓ બગડેલી જ હોય? આમ થોડો વિવાદ થયો, પણ પેલા મગજમાં તો ગંદકી જ પડેલી છે કે ઘરવાળી તો દાબમાં હોય તો જારી, જો જરા દાબ ઉપડી જાય તો હાથમાં ન રહે. મેં એક દાડો રાતનો સમય પહેલો પ્રહર
અર્જુન ને ખેલી દત્ત બહાર ગયેલા, ઘરમાં આવ્યા, ત્યાં કોઈ ચોર આવ્યો હશે એમની જાણ બહાર, અને સુશેણા એની વહુની જાણ બહાર, વરણના માંથી અંદર આવ્યો હશે. ખોળા કર્યા છે, કાકા ખોળા કઈ મળ્યું નહીં, અને અમને આવતા જ જોયા કે કુદીને બહાર નીકળી ગયો. આને પડ્યો એમ અર્જુનને નક્કી મારી ઘરવાળી નું કોઈ દોસ્તાર. એટલે એવો ગુસ્સો આવ્યો, સીધો આવ્યો, પકડ્યા હાથથી ઘરવાળીને. બોલ કે કોણ છે આ તારો દોસ્ત હતો? એ પેલી તો જાણે જ નહીં ચોર ઘેરા આવ્યો ક્યારે ગયો, એ બિચારી ઘરના કામમાં હતી. અને સીધી એને બહાર કે તારો દોસ્ત કોણ આવ્યો, તારો હગલો કોણ આવ્યો હતો? એકદમ ચમકી ગઈ. કોણ હગલો, કોણ વાત, કોણ આવ્યું? પાછી ગજાણી થાય છે. મહારાજ ઘરમાં પારકા આદમીને બોલાવી અને ખેલ કરે છે, ઉપર ગજાણી થાય છે. બે મારું ત્યાં પકડી હાથથી મારવા ગયો, કેની દત્ત વચ્ચે આવી ગયો. ઘરે ઘરના કે સ્ત્રી ઉપર હાથ ન ઉગામાય, એ ઘરની લક્ષ્મી છે. જે લોકો પોતાની ઘરની લક્ષ્મી ઉપર હાથ ઉગામે છે એના ઘરમાં લક્ષ્મી ના રહે. એ વચ્ચે પડવા ગયો. અવળા હતી કઈક એવી દેવાઈ ગઈ, કેલી દત્તને મર્મ ઉપર લાગ્યું. કેલી દત્ત એ જ મિનિટે હાર્ટ એટેક ને ખતમ. આ જોઈને સુશીલા ઝૂંઝવાઈ ગઈ એકદમ. કરણ તમે શું કર્યું? તમારા દોસ્તારને મારી નાખ્યો. પેલું કે તું લેતી જા. એને એક જ ગાય એવો ઠોક્યો, એ મરી ગઈ. જો આ સંસાર કઈ વાત નહીં, એમાંથી વચ્ચેસર થઈ ગયું, બબ્બે ખૂન થઈ ગયા. ઘરવાળીને મારી નાખી, મિત્રને મારી નાખ્યો. વાતને વાત વાંચું, રાતો રાત આખા ગામમાં ખબર પડી ગઈ કે અર્જુન તો બ્રહ્મ હત્યા કરનાર છે, સ્ત્રી હત્યા કરનાર છે. 4 મહાહત્યાઓ છે: બાલ હત્યા, ગો હત્યા, સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા. શાસ્ત્રમાં કહ્યું છે કે આ 4 હત્યામાંથી એક પણ હત્યા જેના ઘરમાં હોય એના ઘરનું પાણી સાવકે પણ ના પીવું. આ જેવા ઘર કેટલા હશે જેના ઘરમાં ગર્ભ હત્યા નથી હોય? નવા જમાનાની છોકરીઓ ભ્રૂણ હત્યા કરતી જ હોય છે મોટા ભાગે. પહેલા ઘરનું પાણી ના પીવાય. એવી વ્યક્તિ ધર્મ કરે તો શું કામ નહીં? મંદિરના ઉપાસનામાં જાય કે સાધુ પાસે જાય તો એના કામ. આ હત્યાનું નિવારણ નથી થતું. ભયંકર તપ કરે ત્યાં નિવારણ થાય. આમ તો કોમન થઈ ગયું છે. સાસુઓ પોતે માથે બેન બહુ પાસે ગર્ભ હત્યા કરાવે, એવા હજારો કિસ્સા અમે આવે છે. હવે આવીને મારી પાસે રડતી હોય કે સાહેબ શું કરું, કેવી રીતે સમજાવું, સમજવા તૈયાર જ નથી. બસ છોકરી છે મારી નાખો. એટલે સ્ત્રી હત્યા બી થઈ અને ભ્રૂણ હત્યા બી થઈ, 2 હત્યા લાગે છે ત્યાં. ગમે તો ગુનો કર્યો હોય ને તો સ્ત્રીને ફાંસી ના આપી શકાય, શાસ્ત્ર મના કરી છે. એ દેશ નિકાલ કરે અને કાન નાક કાપી લે, એ બધું કરે, પણ એની હત્યા ના કરી શકાય. પુરુષને ફાંસી ચડાવે, સૂળીએ ચડાવે, પણ સ્ત્રીને ના ચડાવે. ગમે તેમ તો સ્ત્રી માં છે, માને મરાય તો સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા એ લાગે અર્જુનને. આખું ગામ કે જે મહાપાપ થયો છે, આખે મોઢું ના જોવાય. ભયંકર રોગો આવી ગયા આ પાપના કારણે. અને મરીને પેરી નરકમાં ગયો. પેલી તક તો મરીને વ્યક્તર થયો. આજથી જે મરે ને અકાલ મૃત્યુ હોય પણ શસ્ત્રાદિથી ગમે તે રીતે એટલે વ્યંતર થયો. સુશીલા પણ છે, એને એને મારી નાખી, પણ એને એવો ક્લેશ થતો એટલે મરી જે પાછી મનુષ્યમાં ગઈ. એ બ્રાહ્મણી થઈ, પરણી અને વિધવા થઈ ગઈ.
તો એને સંન્યાસીની દીક્ષા લીધી. ઘોર બાલ તપ કર્યો એને. મરીને 7મા દેવલોકમાં પહેલા દેવલોકમાં 7 પલ્યોપમના આયુષ્યવાળી દેવી થઈ. કેલીદત્ત પણ વ્યંતરમાંથી મરી સિંહપુર નગરમાં સાગર નામનો વાણિયો થયો. હજી તો 15-20 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને ચિત્તનું વિરક્ત હતું. સંસારનું કોઈ આકર્ષણ નહોતું. કોઈ સાધુ ભગવંતનું સહવાસ સાંભળ્યો, દીક્ષા લઈ દીધી. છઠ્ઠમ વગેરે ઉગ્ર તપ કરતો કરતો મરી અને સૌદર્મ દેવલોકમાં દેવ થયો. પેલી દેવી થઈ સૌદર્મ દેવલોકમાં. આ સૌદર્મ દેવલોકમાં દેવ થયો. અર્જુન નરકમાંથી મરી પહેલી નરકમાં છે ને એટલે લાંબુ આયુષ્ય નથી. ત્યાંથી મરીને એ તિરેંચમાં મળ્યો. તિરેંચમાંથી મરીને શંખવાલિકા ગામની અંદર ગામના મુખિયાનો દીકરો થયો. સંખ્યાનું નામ. ત્યાં કોઈ પણ એને ધન શર્મા નામના મુનિ ભગવંત એના પરિચયમાં આવ્યો. એટલે એને દીક્ષા લઈ લીધી. ખૂબ તપ કર્યો, ખૂબ કર્મ કપાવ્યા. એ મરીને સૌદર્મ દેવલોકમાં દેવ થયો. જયારે આયુષ્ય પૂરું થયું તો કેલીદત્ત પાછો ઉત્તમ કુળમાં જન્મ્યો અને ભગવાનનો ધર્મ ત્યાં પણ એને મળ્યો. એ કહીને પાછો દેવલોકમાં ગયો અને ત્યાંથી શેવીને એ જે કેલીદત્ત છે એ ગગન વલ્લભપુર નગરની અંદર વિજય વેગ રાજાનો દીકરો મહાવેગ એ બધું થયો. સુસેના સૌદર્મમાંથી ચવી રાજગઢ નગરમાં કુબેર નામના શેઠની શ્યામા નામની દીકરી થઈ. અર્જુન પણ એક નગરમાં ધન નામના શેઠનો દીકરો થયો. સંજોગથી બેનો વિવાહ થયો. આગલા ભાવના પતિ પત્ની અર્જુન અને સુસેના. અહીંયા આગળ પણ પતિ પત્ની થયા. પણ આગલા ભાવમાં અર્જુનના હાથે તો કોણ થઈ ગયું હતું ને સુસેનાનું. તે તો એને પોતે જોયું હતું. અર્જુન ઉપર એને દ્વેષ હોય તો હકીકત હતી, પણ તીવ્ર દ્વેષ હતો. પણ દ્વેષ તો હોય જ. એટલે જ્યાં એમનો વિવાહ નક્કી થયો પેલો જાન લઈને આવ્યો ચોરીમાં અને એનું મોઢું જોયું અને આને એવું એના ઉપર તિરસ્કાર થયો કે ચોરીમાંથી ભાગી ગઈ. ભાગીને ગામડામાં જતી રહી. ત્યાં જઈ સાધી માનવ પાસેમાં પહોંચી ગઈ કે મને દીક્ષા આપો. અને તે દીક્ષા લઈ લીધી. એ મરીને જ્યોતિષ દેવમાં દેવી થઈ. એ ત્યાંથી મરી અને ભોગપુર નગરમાં અચંડગતિ વિદ્યાધરની દીકરી પદ્મા. દરેક જન્મમાં જે સંસ્કાર પડેલા હોય એનું જ્યાં સુધી પ્રતિક્રમણ ના કરો, આલોચના ના કરો, ત્યાં સુધી જન્મે જન્મે વધતા જાય. સુસેનાને અર્જુને મારી એના કારણે જેને દ્વેષ થયો એ પેલા અર્જુન ઉપર થયો હતો. બીજા ભાવમાં બહુમત થઈ ગયો તો પણ એ દ્વેષ ઉભો રહ્યો. ત્રીજા ભાવમાં પદ્માના ભાવમાં એ દ્વેષ પુરુષ માત્રના દ્વેષમાં પલટાઈ ગયો કે બધા પુરુષો ખરાબ જ હોય છે. એટલે પદ્માને કોઈ ગમતું જ નતું. કેલીદત્ત એના જ માટે મરી ગયો વચમાં પડતા. એને નજરે જોયું હતું એટલે હિસાબ એના ઉપર એને અહોભાવ, બહુમાન અને સ્નેહ થયો હતો. એટલે આ ભાવમાં મહાવેગનો ફોટો જોઈ અને એના ઉપર એને સ્નેહ થયો. આ જન્મ જન્માંતરની ધારા. હવે અર્જુન એ પણ દેવલોકમાંથી છેવી અને રથુપુર ચક્રવાલમાં અનંત વીર્ય વિદ્યાધરનો દીકરો અનંત કેતુ. આગલા ભાવમાં આ મારી પત્ની હતી એટલે મને એના ઉપરથી બુરા કરશે અને મારા હાથે મરી હતી એટલે એને મારા ઉપર દ્વેષ. એટલે મને આકર્ષણ એટલા વડે થયું
આમ કે વધારે રૂપાળી હતી કે બીજી બધી મને રાજકુમારીઓ જે મને મળી હતી એના કરતા વધુ સુંદર હતી એવું કશું જ નતું. એટલે ઘણી વખત એવું બને છે એકદમ રૂપાળો છોકરો કાળી કુબડી છોકરી લઈ આવે આવ કાઢીને આપણે આવીને કેમ લાવ્યો છે પણ આગલા બહુની બહુ વાલી બહુ જ શું થાય પછી ગમે તે રૂપમાં બહુમાં પડે પણ આગલા બહુના જે સંસ્કાર છે ને એ એને જોતા જ જાગી જાય એટલે એના સિવાય એને કોઈ ગમે નહીં. આ બધા સંસ્કારો ઉપર જ છે. ઘણી વખત એકદમ રૂપાળી છોકરી કોઈ હા એવા નાખી દેવા જેવા છોકરા હાથે નાખી જતી હોય છે. આપણે તો હમણાં ઘટનાઓ મને છે ને ઘટનાઓ ભંગીના છોકરા બાકી જાય મુસલમાનના છોકરા બાકી જાય ભયંકર ઝુંપડપટ્ટીઓ જોડે બાકી જાય. આ બધા જન્મ જન્માંતરના સંબંધો હોય છે. ક્યાંક આ વશીકરણ પણ હોય છે ક્યાંક જન્મ જન્માંતરના સંબંધો પણ હોય છે. તો કયું કે મહાવેગ તારા પ્રત્યે જે રાગ છે તમારા પ્રત્યે વિરાગ છે એનું આ બધું કારણ તને બતાવ્યું. આ વાત સાંભળીને મહાવેગ વિચારમાં પડી ગયો જાતિસ્મરણ થઈ ગયો. પદ્માએ પણ આ બધી વાત સાંભળી એને પણ જાતિસ્મરણ થયું. ઠેઠ અર્જુનના બહુથી કેટલા થયા આમાં બહુ 3 4 5 બહુ થઈ ગયા ને એ બધા બહુ યાદ આવી ગયા. એટલે ઓર એને તો ભગવાનના ધર્મ પર વિશ્વાસ થઈ ગયો પદ્માને. આ બધી વાત બતાવી મુંગરાજ તો મૌન થઈ ગયા. પણ વિજય મહારાજા મહાવેગના પિતા એ તીવ્ર વૈરાગી થઈ ગયા. પ્રભુ કેવો થોડા દિવસ રોકાજો અને મારો ઉદ્ધાર કરજો. ગુરુ મહારાજ કે ભલે ધર્મ માટે કાળ વિલંબ કરવો નહીં. પછી ગયા રાજા ઘરે મહાવેગને બેઠ દીધો ગાદી ઉપર અને એમણે પણ દીક્ષા લીધી. એમની સાથે વિચાર કરતા પોતે કિરકાર સંયમ પાડી વિજય વેગ અને દેવલોકમાં ગયા. હવે મહાવેગ વલ્લભનગરનો રાજા અડધી શ્રેણી તેના કંટ્રોલમાં છે પણ પુણ્ય એટલું બધું એનું કે ઉત્તર અને દક્ષિણ શ્રેણી બે એના કબજામાં આવી ગઈ. રત્તુપુર ચક્રવાલની જે આખું રાજ્યો છે 50 નગરો એ પણ એના કંટ્રોલમાં આવી ગયા. બહુ સારી રીતે એનું રાજ ચાલી રહ્યું છે. મનગમતી પત્ની નિર્વિઘ્ન રાજ્ય કોઈ વાતની એના સંસારમાં કમી નથી. થોડો પણ સમ્યક આરાધ્યનો ધર્મ થોડો કાળ એટલું મોટું સંસારનું સુખ આપે છે કે ના પૂછો વાત. એટલી ધર્મની તાકાત છે. પણ સંસાર છે ને એટલે ખાટલાના 4 પાયા ને એમાં એકાદા પાયાની તો ગરબડ ચાલે. આપણા સંસારના પાયા કેટલા બોલો? પહેલો પાયો કાયા, બીજો પાયો કામિની, ત્રીજો પાયો કંચન, ચોથો પાયો કુટુંબ. કાયા, કંચન, કામિની અને કુટુંબ આ 4 પાયા ઉપર છે તમારું. ત્યારે જોઈએ ને એક વિના ચાલે પણ 4 હડકા હોય તપાસ કરજો. અને અચાનક જબરદસ્ત વ્યાધિ લાગુ પડ્યો મહાવેગને. ઘોડા માંત્રિકો તાંત્રિકો વૈદ્યો આયા. આ બધું વિદ્યાધર છે. ઘણો ઉપચાર કર્યો પણ કોઈ રીતે રોગ મટે નહીં, ચેન પડે નહીં. વિચાર કરે છે કે ખરેખર આપણે કરેલું જે પાપ, કોઈ જીવોને આપેલી પીડા, નાની પણ પીડા આપેલી હોય એ જો એનો આલોચના પ્રતિક્રમણ ન થાય તો આવડી મુક્તિ થઈ જાય. વ્યાજડો થોડો ને ભાઈ વ્યાજડો ઘણો થાય. બોલડો થોડો ને ભાઈ વ્યાજડો ઘણો રહે. 1 રૂપિયા વ્યાજમાં મૂક્યો હોય ને તો 100 વર્ષે કેટલા થાય? 1 જ રૂપિયો દર 6 વર્ષે ડબલ થાય ને.
ગણો વર્ષમાં કેટલા થાય? આગ્રામાં એક કેસ થયો, એક જણાનું ઘર ગીરવી મુકાયેલું, 200 વર્ષે નથી તો મારું ઘર ગમે તે રીતે મૂળ ઘર છે લેવું પડશે. ગંધણી ભાઈ માંગુ હું નહીં આવું. પછી કેસ થયો, અને કહ્યું કે મારે કઈ નથી, જે વ્યાજથી મેં એને પૈસા આપ્યા હતા એ વ્યાજથી મારા પૈસા આપી દે પાછા, હું એને ઘર આપી દઉં. અને કોર્ટ ગણે વ્યાજ, હું નહીં. તે રૂપિયા 8 આના, વધારે નહીં. જે આપણું ધર્મ વ્યાજ છે ₹60 એ ધર્મ વ્યાજ ગણાય છે. જૂના વખતના ₹1 આનો, 100 રૂપિયા વાર્ષિક. 200 વર્ષ થઈ ગયા હતા અને માત્ર 50 રૂપિયામાં ઘર મૂકેલું. હિસાબ કર્યો ને, એટલા બધા પૈસા થયા એમાં કે પેલો આવા એક ઘરની 25 ઘર ખરીદી શકે એટલા પૈસા આપે ત્યાં ઘર મળે કે નથી જવા. એ પાપ અને પુણ્ય બંને. પાપ પણ રીતે વધે, પુણ્ય પણ અનુમોદના દ્વારા એટલું જ વધે. એ પણ એટલું જબરદસ્ત વ્યાજ આપે. માત્ર 5 કોડીના પુલને પામ્યા દેશ 18. ખાલી 50 જ વર્ષમાં ભગવાને આટલું મોટું વ્યાજ આપ્યું. 50 કે 60 વર્ષમાં, 50 વર્ષની ઉંમરે જ ગાદીએ બેઠા કુમાર પાલ. એ પેલા 50 વર્ષ રખડ્યા જ છે. આગલા બહુના લૂંટારાના બહુમાં જે પાપ બાંધ્યા એ બધા ભોગવવા પડ્યા. પછી આ ફળ મળ્યું. આ તો એવું છે જેમ ગટરનું પાણી હોય ને, અરે આપણા ઘરનું, એમાં પાણી નીકળતું હતું, પહેલા ગંદુ નીકળે, પછી સારું નીકળે. એમ કરવા એવું છે. પહેલા પાપ કર્યું તો પહેલા પાપ તો તમારે ઉદય ભોગવવો પડે, પછી પુણ્ય કર્યું તો પછી પુણ્ય નો ઉદય. અતિ તીવ્ર પુણ્ય કર્યું હોય તો પેલા પાપના અતિક્રમી નાઈ જાય. પેલા શું જતું હિસાબ. તો એ જ કે છે, પોતાના આત્માને સમજાવે છે કે તું સમજ, તે કર્યું છે એનું તારે ફળ ભોગવવું પડે છે. એટલા વિદ્યાધર મહાવૈદ્ય આવ્યો, બધા જ રોગોનો ઉપચાર કરવા વાળો. એને રોગ જોયું, બધું જોયું, પછી કહ્યું કે ઈલાજ તો છે પણ એક જ છે. શું? તો માંસાહાર કરવો પડે. ચુસ્ત જૈન છે ના, એ નહીં બને. એવું મારે કોઈ જીવને મારી અને મારું સુખ મારી લેવું નથી. મારા કુળમાં પણ માંસાહાર નથી અને ક્યારે માંસાહાર ના હોય. જે થવું એ થાવ, સહન કરીશ. વૈદ્યને વિદાય કર્યો. રોગનું તો આક્રમણ પછી એક દિવસ તો એવું થયું, અસહ્ય આક્રમણ થઈ ગયું. રાતના ચેન નથી પડતું, જીવાતું નથી ને મરાતું પણ નથી. સવાર પડીને રાજા ઈચ્છા કર્યું, હે પરમાત્મા, જો રોગ થોડો પણ સમય ને તો એક ઘડી પણ આ સંસારમાં નહીં રહું. આ રાજ્યને છોડી પ્રભુ તમારી પ્રવૃત્તિનો સ્વીકાર કરીશ. નિશ્ચય કરીને સૈયામાં બેઠો થઈ ગયો અને એને ઊંઘાવા લાગી. જે વર્ષોથી ઊંઘ નથી આવતી, ઊંઘાવા લાગી. ઊંઘી ગયો. ભૂખ નથી લાગતી, આટલા વર્ષો ત્યાં ભૂખ લાગી. શાંતિ થઈ. રોગ ફટાફટ ઓછો થવા માંડ્યો, એકદમ ઝડપથી. જેમ પાણી ઢળેલું હોય, તડકો પડે તે ફટાફટ સુકાતું જાય ને અને ચોખ્ખું થતું જાય, એવું થયું. બોલાયા પ્રધાનોને, બોલાયા છોકરા કનક વેગને, એને અનુશાસન આપી બેહાડી દીધો રાજ ઉપર. અને પોતે 60 વિદ્યાધરોના રાજકુમારો સાથે મેઘ ઘોષ સુધી મહારાજ પાસે જઈ દીક્ષા લીધી. નિષ્કલંક
સંયમ પાળી બ્રહ્મ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. 5 દેવલોકો, 10 સાગરોનું આયુષ્ય ત્યાં આગળ ભોગ્યું મહાવીરજી. ત્યાંથી પછી સેવા આજ ભરત ક્ષેત્રમાં સુરપુર નગરમાં કનકકેતુ રાજા અને શાંતિમતી નામની રાણી એમના દીકરા તરીકે જન્મ્યા. 12 દિવસના થયા અને પિતા એનું નામ બ્રહ્મ પાડ્યું. જન્માંતરમાં જે અનેક જન્મોમાં સાધુગણું પાડ્યું હતું ને એના એવા દ્રઢ સંસ્કાર હતા કે આ જન્મમાં એને લગ્નની ઈચ્છા જ નથી. કોઈ સ્ત્રી તરફ કે સંસારના સુખ તરફ કોઈ આકર્ષણ જ નથી. ના જ પાડી દીધી એને ગરબા કે મારે લગ્ન કરવાનું નથી, મને એની રુચિ જ નથી. તરુણાઈ આવી અને 24-25 વર્ષની ઉંમર થઈ. કેટલાક મિત્રોની સાથે ઈચ્છાના ભાવનાથી નીકળ્યો અને એને ખબર પડી કે પાર્શ્વકુમારને કેવળ જ્ઞાન થયું છે એટલે અહીં આશ્રમ પર ધ્યાન આવ્યો અને મારી પાસે ઈચ્છા લીધી અને મારો ગંધર થયો. આ રીતે પરમાત્માએ ચોથા ગણધરની વાત પૂરી કરી. હવે 5મા ગણધરની વાત માંડે છે. આપણે બી થોડી માંડી લઈએ. હજી 5-7 મિનિટ છે. 11:30 તમને છોડી દેવાના છે. 5મા ગણધરની વાત માંડી ભગવાને કે આ જંબુદ્વીપ છે. એ જંબુદ્વીપની અંદર અંગદેશ છે અને ભગવાન વાસુપૂજ્ય સ્વામીના કલ્યાણકોથી પવિત્ર ચંપા નગરી છે. એ નગરીમાં ચિતારી નામનો રાજા છે અને શિવદત્ત નામનો મંત્રી છે. એમની વસંત સેના નામની પત્ની છે. પતિ પત્ની બે રૂડા રૂપાળા, એક દેશ સાથે પ્રેમવાળા. આનંદથી એમનો ઘરવાસ ચાલી રહ્યો છે. પરણેને નવા પરણ્યા એટલે ઘણી કુદાકુદ કરતી હોય, આમ ત્યાં ફરું નરું નામ તે. પણ 2-5 વર્ષ થાય ને એટલે ભાઈ તો હજી જવાનું હોય પણ બેન ને એમ થાય હવે મમ્મી થઈએ તો ઠીક. થાકે ને સંસારના રખડપટ્ટીથી રખડી બધા હિલ સ્ટેશનો પર બધા ઉપર એટલે છેવટે આવી જાય. સ્ત્રીનો જે પ્રભાવ છે ને માં થવાનો એ કઈ રોકાય નહીં. એટલે હવે આ વસંત સેના જે છે એને થયું કે મમ્મી થવું છે. મમ્મી થઈ શકતી નથી કે બધાએ થોડા જ માંગે છોકરા મળી જાય. ઘણું હવે તપાસ કરે છે, આમથી તેમથી, આને પૂછે તેને પૂછે છે. માતૃગુણ તાંત્રિકોણ પણ કઈ પત્તો લાગતો નથી. જેમ પત્તો નથી લાગતો એમ વધુ ને વધુ ઉત્સુકતા વધતી જાય છે કે મારે દીકરો ક્યારે થશે. દીકરા વાળી બહેનો ને જુએ ને અંદર ઉતર પાછળ બચી જાય એને. એક દાડો એવી રીતે બેઠી છે વિચારી, લમણે હાથ દઈને ચિંતામાં. મંત્રીએ જોઈ, અચાનક આવેલા એટલે કહ્યું કે ભાઈ મારા ઘરમાં તને શું દુઃખ છે, કામ બેઠો છો આજે? તો એને કહ્યું કે અમારું દુઃખ તો અમે જ જાણીએ, તમને શું ખબર પડે આદમી લોકોને. મારો કર્મનું ફળ હું ભોગવી રહી છું, કોઈને દોષ પણ શું દેવો. તો મંત્રી કોઈ છે શું તો બોલ. છેવટે આપણે ભાગીદાર છીએ તો દુઃખે વહેંચવું પડે, શું બેસીએ એમ. તો દુઃખ તો આ જ છે, તમને લાગતું નથી, મને લાગે છે કે આપણે કોઈ છોકરું નથી. મંત્રી એ તો વાત સાચી, પણ એનો ઉપાય શું થાય? ભૂખ લાગી હોય તો ઉપાય થાય, તરસ લાગી હોય તો ઉપાય થાય, બીમારી હોય તો ઉપાય થાય, પણ આ નથી એનો ઉપાય શું કરવો? પેલી કે મને ખ્યાલ નથી પડતો તો સારું કે ચલ આટલા દિવસ રાજનું કામ કર્યું છે, હવે થોડું તારું કામ કરું, કઈક કરીશું. તો શું કરશો? તો કુલ દેવતાનું આરાધના કરીશું. સારું, પણ એક વાત છે, હું 10 રાત સુધી નવરાત્રી પૂરી એની આરાધના બેસીશ કુલ દેવતા. 10 દિવસ મારું મોઢું તું જોઈ શકશે નહીં. અને એ આરાધનામાં નિયમ છે
કોઈ પણ સ્ત્રીનું મોઢું જોવું નહીં, તો જ સિદ્ધિ મળે. અને અમે કોઈનું મોઢું નહીં જોવાનું, એક જ જે, કારણ કે આમાં કઈ કરવાનું જ નથી ને, ખાવાનું નથી, પીવાનું નથી, જવાનું નથી. ઇન્દ્રિય દમન વિના કોઈ સિદ્ધિ મળે નહીં. બસ છે ને કે ભલે આમ બે જણાને વાતો કરવામાં ખાસો ટાઈમ જતો રહ્યો, અને રાજ દરબારમાં રાજા આ રાજ જોઈ રહ્યા છે. પછી એને માણસ દોડાય કે આજકે મંત્રી હજી નથી આવ્યા છે, તો બે જ જણ, કોઈ છોકરું નથી, છયું નથી, પટાવવા માટે બે જવું પડે. માણસે આવીને કહ્યું કે હાલો કે રાજા યાદ કર્યું છે. હફામાંથી મંત્રી મોડા રાજ દરબારમાં પહોંચ્યા, મુજરો કર્યો, બેઠા. રાજાએ પૂછ્યું શું વાત છે? તો જરા ઘરની ચિંતા પડી ગયું, પણ તારે વળી ઘરમાં છે કોણ કે તારે ચિંતા કરવી પડે? તું તારી ઘરવાળી. સાહેબ એ નથી, એની ચિંતા છે. એટલે શું, તમે મને રજા આપો, 10 દિવસ હું તમારા દરબારમાં નહીં આવું, તમારી સેવામાં નહીં આવું. મારે આજે કુલ દેવતાની સાધના કરવાની છે દીકરા માટે. રાજા હા તો સારું હોય, તારે દીકરો થાય તો મને મંત્રી મળે ને. એટલે બરોબર છે, આપણી પેઢા પેઢી ચાલી આવે છે જે પરંપરા, મારો દીકરો રાજા, તારો દીકરો મંત્રી, એ પરંપરા ચાલી આવે છે, ચાલતી રહેશે. બહુ સરસ. જાગે આપી રજા તને 10 દિન 12 દિવસ. પછી તો મંદિર તૈયાર કરાયું, એની અંદર લૂપણ બધું કરાવી, અને ધરાનાની એની દેવતા હતી, કુળ દેવતા, એની સ્થાપના કરી. પછી એની પૂજા કરી, સ્નાન કરાવી, વિલેપન કરી, પોતે મામાત્ય પણ સ્નાન કરી, વિલેપન કરી, બેઠો દેવની સામે અને કહી દીધું આ બેઠો છું, તું વરદાન આપીશ પછી અહીંથી ઉભો થઈશ, પછી મોઢામાં પાણી નાખીશ. એ પેલા નહીં નાખ. પગમાં પડીને બેસી ગયો, એની સ્તુતિ કરી, સ્તોત્ર કર્યું, અને કયું ઘાસ આવે છે ને ધાબળો, એનું આસન બનાવ્યું. એમાં બહુ કરંટ હોય છે, મંત્ર સિદ્ધિ તરત થાય. બસ એ ધાબળાના આસન ઉપર બેસી ગયો બિલકુલ, અને ભગવતીની મુખ ઉપર જ એકાગ્રતાથી નજર લગાવી અને બેઠો. ઉઠતો જ નથી, ખાવાનું નહીં, પીવાનું નહીં, કશું નહીં. કોઈ વ્યક્તિ આવવાનું નહીં એની પાસે, સંપૂર્ણ એ ને દેવી, બે જણ, ત્રીજું કોઈ ના મળે. એમ કરતા કરતા 7 દિવસ પૂરા થયા, અને એની રાત આવી, અને દેવી એની પરીક્ષા શરૂ કરી. એક બાજુ તો જોરદાર શિયાળિયા રડવા લાગ્યા, બીજી બાજુ ભયંકર અવાજ થવા લાગ્યા, ત્રીજી બાજુ પિશાચ બધા મોટી મોટી કાતર માણસને કાપી નાખે એ લઈને નાચવા લાગ્યા એની સામે. તો ચોથી બાજુ મોટા મોટા ફણીધર નાગ 10-10, 12-12 ફૂટ લાંબા ઉછળીને આવ્યા. તો પાંચમી બાજુથી ભયંકર સિંહ એનું ટોળું આવ્યું, અને એક બાજુ પછી લાગી ભયંકર આગ. આવા 8 થી 10 દ્રશ્યો ચાર બાજુ ખડા થઈ ગયા. દેવતા એવું કર્યું કે કોઈ તો ભાગીને નાહી જાય. તો સ્થિર ના ડોલ, જે તો એ થાવ. આટલા નાના રૂમમાં તો કઈ બને જ નહીં. એટલે જે છે માયા જ છે, એનો મગજ ઠેકાણે રાખવું. આખી માયા જાણ છે, નોટ રિયલ, હકીકત છે જ નહીં. એટલે એ રીતે જરાય ડરાવીને બેઠો. દેવી ખુશ થઈ ગઈ, પ્રગટ થઈ, રૂમઝુમ ઝાંઝરિયા વાગ્યા, પ્રગટ થઈ ગઈ, અને કહ્યું કે માગ કે મા ભાગ્યશાળી, વરદાન માગ, તારા પર હું ખુશ થઈ છું. તો મંત્રીએ કહ્યું કે હું શું માંગુ, મારે શું જોઈએ છે તને ખબર નથી પડતી?
વૈજ્ઞાન છે. તો મને કઈ રીતનું વરદાન માંગ. તો દેવતા કહે છે કે તારી વાત તો સાચી છે, પણ હું જરા સસ્પેન્સમાં આવી ગઈ, એટલે તને કહેતી નથી કે તને છોકરો આપીશ. અમારે કહે છે એવું છે સર, એવું શું સસ્પેન્સ શું થયું એ લોકો પહેલા. તો કે જો સાંભળ, તારે તારો વંશ રહે એના માટે દીકરો જોઈએ છે. દીકરો તો દઈ દઉં, પણ દીકરો જેમ મોટો થશે એમ તું ખાલી થઈશ. દીકરો પરણશે અને તારા ઘરમાં ભીખ માંગવી પડે એવી હાલત આવશે. એટલે વિચાર કરતી હતી કે તને દીકરો આપવો કે ના આપવો. કાં તો લક્ષ્મી રહે તારા ઘરમાં અને કાં દીકરો મળે તને. બોલ હવે શું કરું? મંત્રી વિચારવા પડ્યા. દેવી ઉભી છે, હવે શું નક્કી કરે છે જોઈએ.